ફ્રેન્ડ્સ, તમને પ્રોટીન પિઝા નામ સાંભળીને તો લાગતું જ હશે કે આવા કેવા પિઝા છે. વીટ અને મેંદાના પિઝા તો બારે મળતા જ હોય છે ને મેં તમારી સાથે જુવાર પિઝાની રેસીપી તો ઓલરેડી શેર કરી જ છે. તો ચલો આ પ્રોટીન પિઝા કેવી રીતે બને છે તે જોઈએ. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. ફ્રેન્ડ્સ, પ્રોટીન પિઝા બનાવવા માટે મેં અહીંયા મગની દાળ લીધી છે, જેને મેં 3 કલાક માટે પાણીમાં પલાળીને રાખી છે. તમે જોઈ શકો છો દાળ એકદમ પ્રોપરલી પલળી ગઈ છે. તો હવે તેમાંથી બધું જ પાણી નિતારીને તેને મિક્સર જારમાં લઈ લઈશું. ત્યારબાદ વિધર ન થાય એટલે મેં અહીંયા ગરમ કરેલું દહીં લીધું છે, તેને પણ મિક્સર જારમાં એડ કરી દઈએ ને સાથે સાથે તીખાશ માટે એક લીલો મરચો એડ કરી દઈએ. તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચાંની ક્વોન્ટિટી ઓછી વધારે લઈ શકો છો. હવે દાળને પીસી લઈએ. તમે જોઈ શકો છો દાળ પ્રોપરલી પીસાઈ ગઈ છે. તો હવે તેને એક બોલમાં લઈ લઈશું ને તેમાં રવો એડ કરી દઈશું. ત્યારબાદ મિક્સ કરીને બેટરને 10 મિનિટ માટે રેસ્ટ પર રહેવા દઈશું, જેથી કરીને રવો થોડો ફૂલી જાય. 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું ને પ્રોપરલી મિક્સ કરી લઈશું. ત્યારબાદ અડધો બેટર બીજા બોલમાં લઈ લઈશું, કારણ કે બધા જ બેટરમાં જો સોડા એકસાથે નાખશું તો પાછળથી જ્યારે પિઝા ઉતારશું તો તે ફૂલશે નહીં. માટે જ્યારે પિઝા બનાવવા હોય ત્યારે જ તેમાં સોડા એડ કરવા. હવે મોટા બોલમાં જે બેટર છે તેમાં 1/4 ટીસ્પૂન સોડા એડ કરશું ને તેની પર થોડોક લીંબુનો રસ એડ કરશું, જેથી કરીને સોડા એક્ટિવેટ થઈ જાય. ત્યારબાદ બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું ને મેં અહીંયા પિઝા બનાવવા માટે એક નાની સાઇઝનો નોનસ્ટિક પેન લીધો છે. તમે તેની બદલે નોનસ્ટિક લોડી પણ લઈ શકો છો. પેનને મેં ઓલરેડી તેલથી ગ્રીસ કરી લીધો છે. તો હવે પેનમાં આપણે 2 ચમચા જેટલું બેટર એડ કરશું ને તેને આવી રીતે હળવે હાથેથી ઉત્તપ્પાની જેમ સ્પ્રેડ કરશું ને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખશું અને પિઝાના ફરતે થોડુંક તેલ લઈ લઈશું. ત્યારબાદ પેનને લીડથી કવર કરી દઈશું ને 5 મિનિટ માટે પિઝાને કૂક થવા દઈશું. 5 મિનિટ બાદ ચેક કરીએ. તમે જોઈ શકો છો પિઝાની ઉપરની સાઈડ પ્રોપરલી કૂક થઈ ગઈ છે. તો તેના પર પણ થોડુંક તેલ સ્પ્રેડ કરી દઈશું ને તેને ટર્ન કરી લઈશું. તમે જોઈ શકો છો પિઝાની નીચેની સાઈડ પણ પ્રોપરલી કૂક થઈ ગઈ છે. હવે તેની પર પિઝા સોસ સ્પ્રેડ કરી દઈશું. પિઝા સોસની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમારી પાસે જો તે અવેલેબલ ન હોય તો તમે તેની બદલે ટોમેટો કેચઅપ પણ લઈ શકો છો. હવે મેં અહીંયા પ્રોસેસ ચીઝ લીધી છે, જેના મેં આવા નાના નાના પીસ કટ કરી લીધા છે. તમે આની બદલે મોઝરેલા ચીઝનો ઉપયોગ કરવો હોય તો તે પણ કરી શકો. ત્યારબાદ વારાફરતી બધા વેજીટેબલ એડ કરશું. વેજીટેબલમાં મેં અહીંયા રેડ, યલો અને ગ્રીન કેપ્સિકમ લીધા છે અને ત્યારબાદ બ્રોકલી લીધી છે. તે બધું જ પિઝામાં એડ કરી દઈએ. જો તમારે બધા જ બેટરમાંથી પિઝાના બેઝ એકસાથે રેડી કરવા હોય તો તેમ પણ કરી શકાય અને પછી સર્વ કરીએ ત્યારે પિઝાના બેઝને પેનમાં મૂકીને તેના પર વેજીટેબલ અને ચીઝ એડ કરીને પિઝા રેડી કરી શકાય. હવે પિઝા પર થોડોક ઓરિગેનો અને મિક્સઅપ સ્પ્રિંકલ કરી લઈશું. ત્યારબાદ મેં અહીંયા ચીઝ લીધી છે, તેને ગ્રેટ કરીને ઉપરથી ગાર્નિશ કરી લઈશું પિઝાને. ત્યારબાદ મેં અહીંયા બ્લેક ઓલિવ્સ લીધા છે, તેનાથી પણ આપણે પિઝાને ગાર્નિશ કરી દઈશું. જો તમારી પાસે ઓલિવ્સ અવેલેબલ ન હોય તો તમે તેની બદલે ફ્રેશ જેલેપીનો અથવા તો ચેરી ટમેટાનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આપણે થોડાક ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી દઈશું. હવે પેનને લીડથી કવર કરી દઈશું અને પિઝાને બેક થવા દઈશું. હવે આપણા પાસે જે બેટર બાકી રહ્યું છે તેમાંથી ટોટલ 3 પિઝા બનીને રેડી થશે. તમે જોઈ શકો છો ચીઝ પ્રોપરલી મેલ્ટ થઈ ગઈ છે અને નીચેનો પિઝાનો બેઝ પણ પ્રોપરલી કૂક થઈ ગયો છે. તો હવે આપણે પિઝાને 1 મિનિટ માટે થોડાક ઠંડા થવા દઈએ અને ત્યારબાદ તેને કટ કરી લઈએ. હવે પિઝા કટરથી આપણે પિઝાને કટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા સુપર ટેસ્ટી, યમ્મી અને ડેલિશિયસ પ્રોટીન પિઝા બનીને રેડી છે, જેને મેં અહીંયા ટમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે. બાય.